સહજાનંદ ગુરુમ ભજે સદા. બોલો સ્વામિનારાયણ ભગવાનની, લક્ષ્મીનારાયણ દેવની જય. આ સર્વવતાના અવતારી આ પરમ કૃપાળુ ભગવાન સ્વામિનારાયણ, વડતાલવાસી લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજના ચરણોમાં વંદન કરી સભાની અંદર ઉપસ્થિત વ્યાસપીઠ ઉપર બિરાજમાન પૂજ્ય આપણે ડૉક્ટર સ્વામી ચેરમેન સ્વામી સાથે અહીં આગળ સભામાં ઉપસ્થિત મુખ્ય કોઠારી પૂજ્ય દેવસ્વામી, પૂજ્ય શ્યામ સ્વામી, જગત વંદનીય જગત પૂજનીય સર્વે સંતોના ચરણોમાં વંદન કરી લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવથી લઈ શિક્ષાપત્ર દ્વિશતાબ્દી મહોત્સવ અને આચાર્ય સ્થાપન દ્વિશતાબ્દી મહોત્સવમાં મહારાજને અને હરિભક્તોને સંતોની સેવા કરી રાજીપો પ્રાપ્ત કરેલા સર્વે ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ. આજની આપણી આ રવિ સભા પૂજ્ય સ્વામીએ કીધું એવી રીતે ખાસ કરીને તો જે હરિભક્તોએ મહોત્સવની અંદર સેવા કરી, શ્રીજી મહારાજે શિક્ષાપત્રની અંદર સેવાને માટે શબ્દ વાપર્યો છે, સેવા મુક્તિશ્ચ ગમ્યતામ. મહારાજે કીધું આ સંપ્રદાયની અંદર મુક્તિનું દ્વાર જો કોઈ હોય ને તો સેવા છે. પ્રણાલિકા ભગવાન સ્વામિનારાયણ વખતેથી ચાલુ છે. આપણે બધાએ સાંભળ્યું છે કે સદગુરુવર્ય બ્રહ્માનંદ સ્વામી વડતાલનું મંદિર જ્યારે કરતા હતા ત્યારે ભગવાન સ્વામિનારાયણ જાતે છેક જ્ઞાનબાગથી માથે ઈંટો ઉપાડી વડતાલનું અત્યારે જે લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજનું મંદિર છે ને ત્યાં આગળ જાતે ઈંટો લઈને આવતા, કહેતા આ સંપ્રદાયની પાયાની અંદર સેવા છે અને એ જ પરંપરા વારસાગત ચાલી આવે છે. અને આજે આનંદ થાય કે સંપ્રદાયનો ગમે એવો સમય હોય, લક્ષ્મીનારાયણ દેવ અને હરિકૃષ્ણ મહારાજની કૃપાથી પૂજ્ય સ્વામીએ કીધું હતું કે આપણને ગમે એવી ચેલેન્જ આવે પણ લક્ષ્મીનારાયણ દેવના ઉમરેથી સંતો અને હરિભક્તોની ભક્તિ નિષ્ઠા, એમની સેવા નિષ્ઠા એટલી પ્રબળ હોય છે કે જે ઉત્સવની તૈયારીઓ 3-3 મહિના 6-6 મહિના અગાઉ ચાલતી હોય અને એ ઉત્સવને 3 જ દિવસની અંદર સ્થળાંતર કરવામાં આવે ને તોય છે ને આપણા લક્ષ્મીનારાયણ દેવ, એમના સાધુ, એમના હરિભક્તો એ ઉત્સવની સેવાની અંદર તત્પર થઈ અને એ મહોત્સવ એવા જ ધામધૂમીથી એમ ન લાગે કે આ મહોત્સવમાં જરાય ખામી રહી છે. કારણ કે આ બેઠક વ્યવસ્થાની અંદર હતા સ્વામી. આ પહેલો મહોત્સવ એવો હતો કે અમારે 9:30 વાગે એવું કહેવું પડે કે હવે સભા મંડપમાં જગ્યા નથી. એવું હરિભક્તોને હાથ જોડીને જેટલા બારણા હતા ને જેટલા ગેટ હતા એ બંધ કરાવવા પડે અને હરિભક્તોને એવું કહેવું પડે કે તમે સભા મંડપની અંદર, ઓફિસની આગળ, ચોકની અંદર જ્યાં જગ્યા મળે ત્યાં આગળ બેસી અને કથા સાંભળો. આ એ વાતનું સાક્ષી છે કે કળિયુગની અંદર પણ લક્ષ્મીનારાયણ દેવને હરિકૃષ્ણ મહારાજે સાક્ષાત બિરાજે છે. ઘણા બધા હરિભક્તોએ પોતપોતાના વોટ્સઅપની અંદર સ્ટેટસ મૂક્યું હતું. એમાંથી એક હરિભક્તે બહુ સરસ મજાનું સ્ટેટસ મૂક્યું હતું કે હજારો હરિભક્તોની ભીડ એ વાતની સાક્ષી છે કે આજે પણ લક્ષ્મીનારાયણ દેવની ધજા નીચે વિશ્વાસ અડીખમ ઊભેલો છે. આજે હરિભક્તોએ ઘણી બધી સેવા કરી છે. સ્વામી કીધું કે સેવાના અનુભવો. આમ તો સ્વામી અમારા છોકરા ઘણી વખત એમ કે સ્વામી આપણે સેવામાં આશીર્વાદ લેવા ઊભા છીએ કે ગાળો ખાવા ઊભા છીએ. કે ઘણાને તો એવું નક્કી ના થાય. જેમ કે પ્રિય દર્શન સ્વામી છે, હું અરુણ ભગત એક વખત આજે ભેગા થયા, બેઠા તો કે સ્વામી આજે તો કે બહુ ગાળો ખાધી. કે કારણ કે બધા જાતના આવે, તારા બાપનું મંદિર છે, ઘણા આવે વ્યવસ્થા ન થતી હોય તો ના ઉત્સવ કરતા હોય તો કે બિહાડવાની વ્યવસ્થા નહીં કરી શકતા. કે પણ શ્રીજી મહારાજ બ્રહ્માનંદ સ્વામી, મેં ત્યારે પણ અમારા છોકરાને કીધું કે તમે વિચાર કરો, આટલી ટેકનોલોજી, એલઈડી આટલી આપણે ચોકમાં મૂકીએ છીએ, ટીવીમાં લાઈવ જાય છે. ભગવાન સ્વામિનારાયણે જ્યારે લક્ષ્મીનારાયણ દેવની મૂર્તિ પ્રતિષ્ઠા કરી હશે, હરિચરિતામૃત સાગર, સત્સંગી જીવન એવું લખે છે કે ત્યારે તો કોઈ ઉતારા નહોતા, ત્યારે તો ટેન્ટની સુવિધા નહોતી. જે હરિભક્તો આવે કોઈ આંબા નીચે, કોઈ વડ નીચે રહેતા હતા. શ્રીજી મહારાજ રાત્રે માણકી ઘોડી લઈને જતા હતા, હરિભક્તોને કહેતા હતા ધ્યાન રાખજો. અને એ સમયની અંદર મહારાજે 200 વર્ષ પહેલાં ઉત્સવ કર્યો હશે ને ત્યારે હજારો હરિભક્તો આવ્યા હશે. તો ત્યારે જે સંતો હરિભક્તો સેવામાં હશે ને એમને ઘણા બધા પ્રશ્નો આવ્યા હશે. અત્યારે આવ્યા છે એવું નહીં, ત્યારે ઘણા બધા પ્રશ્નો આવ્યા હશે. પણ
લક્ષ્મીનારાયણ દેવની ધજા એ મોક્ષદાયીની છે, મુક્તદાયીની છે. અને એટલા માટે કાયમને માટે અમારા ગુરુ પૂજ્ય રઘુવીર સ્વામી અમને કાયમ માટે એવું કે આપણે વડતાલ સેવા કરવા જઈએ છીએ ને એ આપણા મોક્ષની તિજોરીમાં ભાથું ભરવા માટે જઈએ છીએ. અહીંયા આગળ જેટલા ધંધાધારી છો ને બધા સવારે દુકાન ખોલો, નોકરીએ જાઓ, પણ જો મહિને કાંઈ પ્રોફિટ ના થાય તો આમાંથી કોઈ ધંધો કે નોકરી કરીએ નહીં. લક્ષ્મીનારાયણ દેવની ધજા નીચે આવીને સેવા કરીએ છીએ એ આપણી મોક્ષની તિજોરી ભરાય છે અને મારું ને તમારું અક્ષરધામમાં સ્થાન નક્કી થાય છે ને એટલા માટે અહીં આવીને સેવા કરીએ છીએ. અને આપણે બધા બહુ ભાગ્યશાળી છીએ કે દ્વિશતાબ્દી જે ઉત્સવ એની હારમાળામાં આપણને બધાને સેવાનું સ્થાન પ્રાપ્ત કરવા મળવાનું છે ને એટલા માટે થઈને મહોત્સવની અંદર જેટલી સેવા થાય એટલી સેવા કરવી. મહારાજશ્રીથી લઈ સંતોથી લઈને હરિભક્તોને વિશેષ ને વિશેષ રાજી થાય અને આપણા બધાનો જીવન ફેરો સાર્થક થાય એવી ઠાકોરજીના ચરણોમાં પ્રાર્થનાની સાથે બધા ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ.